જે પ્રમાણે ભાવેશભાઈ તમે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, રાજીનામામાં ઘણા બધા કારણો તમે આપ્યા છે, શું કહેશો? બેન, 2013 થી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીને આ સ્ટેજ ઉપર લઈ આવવામાં બહુ મહત્વનો ફાળો છે. અમે રાજીનામું આપ્યું એ પહેલા મારો હોદ્દો હતો પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી. એ ઉપરાંત પણ મેં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, મહાનગરપાલિકા પ્રેસિડેન્ટ, અલગ અલગ હોદ્દાઓ પર કામ કરેલું છે. પણ 2022 પહેલા જે પાર્ટી કામ કરતી અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા હતી, 2022 પછી એની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આમ આદમી પાર્ટી નથી રહી. એ ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી ભાજપને ફાયદો થાય એ પ્રકારનું જ આખું સંગઠન ઊભું કરવામાં આવે છે. આવી બધી પરિસ્થિતિઓને જોઈ અને મેં મારું રાજીનામું ઈશુદાનભાઈ ગઢવીને વોટ્સઅપ મારફત 5 તારીખે સવારે 9:55 મોકલી આપેલું છે. જે પ્રમાણે ભાવેશભાઈ અવારનવાર જ્યારે પાર્ટીના નેતાઓ છે રાજીનામું આપતા હોય છે, તો ક્યાંક પાર્ટીના આંતરિક જૂથવાદને લઈને દિગ્ગજો પર આક્ષેપ કરતા હોય છે. હવે તમે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાં આંતરિક જૂથવાદ છે, તેના પર તમારું શું માનવું છે? 100% આંતરિક જૂથવાદ છે બેન. પાર્ટી બધાને સાથે લઈને ચાલવાની એક પરંપરા હોય છે, પણ આમ આદમી પાર્ટીની અંદર જ્ઞાતિવાદે એટલો બધો મોટો ભયડો લઈ લીધો છે કે એમાં ઓબીસી માંથી આવતા નેતાઓ અથવા તો ઓબીસી ના કાર્યકર્તાઓને સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે, એસસી એસટી ઓબીસી ના કાર્યકર્તાઓને. એટલે આ બધા જે આક્ષેપો થઈ રહ્યા છે, તમે કહી રહ્યા છો કે ભાજપની બી ટીમ બની રહી છે, ભાજપ માટે કામ કરી રહી છે, અને જે પ્રમાણે આંતરિક જૂથવાદની પણ કરી છે, તો આ બધું ઊભું કોણ કરે છે આમ આદમી પાર્ટીમાં? એને તો જે મહત્વની જવાબદારીઓ હોય બધી જેની પાસે જેનું સંખ્યાબળ વધારે હોય એ લોકો આ બધી પરિસ્થિતિ નિર્માણ કરી શકે. જે પ્રમાણે રાજુ કરપડાએ પણ રાજીનામું આપ્યું હતું, ત્યારે આક્ષેપ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર કર્યા હતા. તમારું તેને લઈને શું માનવું છે? હું તો રાજુભાઈએ તો બહુ વાર લગાડી દીધી, પણ મેં તો સંગઠન બાબતથી જો ગુજરાતમાં કોઈ પહેલી વ્યક્તિ હોય કે જે મનોજ સોરઠિયા મગજમારી કરી હોય તો એ શરૂઆત મેં કરેલી હતી બેન, જુનાગઢ માંથી. કઈ બાબતે તમારે એમની સાથે મગજમારી થઈ? સંગઠન બાબતથી. અને રાત્રે સપનું આવે અને સવારે કાર્યકર્તાઓને ભોગવવું કે જેને લોહી પાણી એક કરીને પાર્ટી પાછળ દોડ્યા હોય, તો એ તો ન ચાલે ને બેન. જી ભાવેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.